આગળ વાત કરવામાં આવે તો વડોદરામાં ગૌમાંસમાંથી બનાવેલા સમોસા વેચનારની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે। વાઘોડિયા એસટી ડેપો નજીકથી ગૌમાંસનું વેચાણનું રેકેટ ઝડપાયું અને રેડ દરમિયાન ગૌવંશ અને ગૌમાંસ વેચાણ અર્થે પકડાયેલ આસિફ નૂર મોહમ્મદ કુરેશી અગાઉ પણ ગૌમાંસની તસ્કરીના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। તે સમયે દુકાનમાંથી પોલીસને તપાસ દરમિયાન ફ્રીઝરમાંથી 6 કિલો માંસ મળી આવતા તપાસ અર્થે સુરત એફએસએલમાં મોકલવામાં આવ્યું હતું અને જે ગૌમાંસ હોવાનું પુરવાર થતા પોલીસ દ્વારા આગળ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। પોલીસે પશુ સંરક્ષણ દ્વારા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી અને ગઈકાલે તેને પાસા હેઠળ પોરબંદર ખાસ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે। માંસ મળી આવેલ તેનું સુરત એફએસએલ ખાતે મોકલી પરીક્ષણ કરાવતા મળી આવેલ માંસ છે ગૌ માંસ હોવાનું સર્ટિફિકેટ મળતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અટક કરવામાં આવેલ અને ત્યારબાદ જે પકડાયેલ આરોપી આસિફ નૂર મોહમ્મદ કુરેશી છે તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેઓ 2022ની સાલમાં હાલોલ જિલ્લામાં પણ ગૌ માંસની હેરાફેરીમાં પકડાયેલ હોવાનું જણાય આવેલ।